જય માતાજી, જય દ્વારકાધીશ। બપોરે મેં જમવામાં આલુ પરોઠા બનાવી હું બે ગઈ જમવા બેઠી તો મને યાદ આવી કેરી પડી છે તો કેરી કાપીને મેં ખાઈ લીધી। અને પછી બપોર પછી જો અમારા ઘરે મહેમાન આવ્યા હતા, રુદ્ર અને પપ્પા બે સોડા પીતા હતા। મહેમાન માતા મારા બેન ને મારા બંનેવી। અને પછી તો કાવ્યા રુદ્ર કે હાલ આપણે બે દડે બેટ રમી, તો એ બે દડે બેટ રમતા મેં પાછા રમજો તો એકા બીજી મારે ન લેતા તો એ બે રમતા હતા। પછી ખીચડી બની ગઈ તો હું રુદ્રને ખવડાવતી, મારી બેન કે તું એને ખવડાવી લે, હું રાંધી નાખું તો એ બેન અમારે રાંધતા હતા। અને પછી તો જો કાવ્યા અને રુદ્ર બે બાજતા તો કાવ્યા કે તું મને સુલા મારતા, કે રુદ્ર કે પેલા તો પગમાં જોયું ચંપલ કોને પહેરે છે એટલું હું તને મારું, તો કાવ્યા કે મારે તારો માર નથી ખાવો, તો એ બેન તો અમારા આગા ભાગ્યા। પછી બાર જો ધીમો ધીમો વરસાદ આવતો તો બહુ જ્યાં જો આવતો નતો। પછી તો જો વાંદરા ઘણા બહાર ટીંગાણતા। પછી મેં બનાવી રાખી રોટલી બનાવી રાખી તો હું આખી પલ્લી ગઈ, વરસાદ તો બહાર હતો પણ હું આખી નીતરી ગઈ હતી। અને પછી તો જો જમવા બેઠા ને તો આ બે એવી રીતે મસ્તી કરતા હતા। અને એ બે ખાવું નતું, બે તો મમરા ચવાણું ખાતા, બે ની પાસે ત્રણે। પછી મારા બાનો ફોન આવ્યો એટલે બધા વાતો કરતા હતા। તો આજના વિડીયોમાં આટલું, ફરી મળશે નવા વિડીયોમાં। જો વિડીયો ગમે તો લાઈક અને